ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. અને આ ભાઈ અમારે ને લખણ ફોટા થઈ ગયા છે. પડખે આપણે ઊભા રહે ને ગમે તે એટલે માથા બહુ મારે, એટલે આનાથી હે ને સેટ ઊભું રહેવું. હે બહુ જોર વધી ગયું હે જોર વધી ગયું હે. એની બાબતે જો વાસી થઈ ગયું કમ્પ્લેટ. રાંજી વાસી કરાવતી જો અહીંયા બકડ્યું તો હવે એને વેકેશન પડશે ને એટલે વેકેશનમાં બધું કામ કરાવશે, એટલે એવું બધું છે. અને આને જો રાડા કાંઈ ફાવે નહીં, સાઈડમાં કરી નાખાને ઉકેડે નાખવાના, એટલે પથારી ફેરા. ને કૂતરા બહુ વધી ગયા છે, ચાર તો અહીંયા જ બેઠા હે. ટાઈટમાં હતા એટલે બચી ગયા ને, એટલે ઘણો થોડોક વધારો થઈ ગયો છે. હું તો આટા ફેરા કરતો હોય ખાટલે બેઠો તો અત્યારે લગી એન પર જાતો ઘડી ખોટી તો કરું તો કે કામ તો નથી કરતો, પણ ખોટી જ કરું ઘડીક, એટલે આમ મજા આવે, મને મજા આવે, તમને થોડીક વિડીયો મજા આવે એમ. જા અમારે ગોપી લીમડાની સાય બાંધતી હોય. પરસે વળી ગયા. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? અત્યારમાં મજામાં હોય. થોડી ઘી પડે ખાવણા વાકે એટલે પરસે વળી જાય. હવે થોડાક દી હે ને, થોડાક દી સુવા સડી જાય, આમ ડમરી ઉડે, વાંકા વાંકા વાયર કરે ને એટલે પછી આમ ઉભા રહે એટલે પાથરું તો બોલાય નહીં, થોડી વાર લાગે. તાર કેમેરા મેં પેગી પોગી ગયા. હવે હું થોડોક રિપેર થઈ ગયો એવું નથી લાગતું. હા હાલવા મીંડા હો, હાલવા મીંડો હાલવા શીખી ગયા, નકર તો નતા હાલતા શીખતા. આંગ્રેજાને પાપગી કરાવું પણ હાલતા શીખી ગયો, હવે વાંધો નહીં. હવે દીતા રેખડા રાખ. આમ નામ બાવડું કઈ જાયલું જ નથી, કોઈ બેઠા નથી. દીતે બેઠા થઈ જાય ને આમ એમ થાય કે આપણે આમ બાવડું ચાલીને ખેંચીને તો એને નાશ કર લે. રીતે તમારી ઊભું થવા એક બે દી જરાક આમ બેઠું થવા કેવર, બાકી હવે કાંઈ બેઠો થઈ જાવ ને આટલે રખડતો આ કે બહુ મસ્ત જાતો. આંબે રખડે બધી રખડે એમ તો કાંઈ મોરો નથી. હા એમ તો કાંઈ મોરા નથી, એમ કહેવાય ને, અમારે એમ ન કહેવાય. હા ને કીધું વાજદો કરી લે પછી નીર નાખ દે. અને આજ પાછા હમા કરવા જોઈશે ને. હા આજ પાછું જવાનું ગેરાજમાં. એટલે એમાં નવાનું થાય છે ને, પણ લીલું કરી ને ઢીલા નુકતી વારે ના યાર એવું કરી નાખ. એ લઈ જાઓ એ બાજુ આવું દુકાને જતા હાલવાનું કીધું છે ને, એટલે એટલા બે દર્દી થઈ ગયા બે ખાવે બીજું શું હોય. કામ તો કઈ કરી ન એકી ટાઈમ તો જાય એ બરાણી એમ. ગોપી કેવડી મોટી થઈ ગઈ જો. ગોપી પૈડિયા બહુ ફાવ એમ. પાણી પીતી હોય બે પૈડિયા લઈને ખીલે વી એટલે રૂમાડો લઈને આવતી, નકર તો ખીલે જ ન આવે. એ ડાય થઈ ગઈ. થઈ જાય નવરી પછી મને કમ્પ્લીટ કરી દે. આજ ગાડી આજ પાછી ગાડી ગેરેજમાં જાય. સર્વિસમાં જાય સર્વિસ કરવી પડે. લગભગ પછી એકાદી સર્વિસ આવશે પછી કમ્પ્લીટ થાય. હરવું પછી લાંબી સર્વિસમાં આવે ને, સર્વિસ તો કરવી જ પડે. પણ થોડીક લાંબી ટાઈમ જડે. બોલું તો 5 દિવસ જવાનું થાય ને, પછી 10 દિવસ, કોઈ 15 દિવસ. લગભગ આજ જઈશ ને પછી એકાદ વાર જવાનું થાય, પછી નહીં જવાનું. નવરી થઈ જઈ હે. હવે ભણવા કઈ જવાનું છે ને, વેકેશન પડી ગયું. હવે છોકરાને જલસા હે, 2-3 મહિના આકલા હે હરખાય. એક જાડવા બાકી નહીં રાખે ને, કે ટાંકા નહીં મૂકે નાવામાં. હાલો હા કલાક કામ બેઠો. મિત્રો બપોર સડી ગયા હે ને તડકો આવી ગયો હે. બપોરા કરીને ને મારા પપ્પા જો વિયાયા હે, તો કેટલોક વાર ખાવો હોય છે. આમથી વાર આવે, પંખો ફરે, કુલરે ચાલુ હોય તોય કે છે મને ગરમી થાય હે. પંખો ફરે, કુલર ચાલુ, સેવામાં છે, બધું કામ કાંઈ ઘટે જ નહીં એવું છે. કારણ કે થોડાક દી એવું હાલ્યા કરશે
આ જ્યો તો મોરબી બતાડવા દવાખાને હોસ્પિટલમાં, બરોબર. તો હજી આજે કાંઈ ટાંકા કોયડા નથી. હજી એમ કીધું કે આ બુધવાર આવે 5 દી પછી તેથી કે પાછા આવજો, તેથી ટાંકા તોડશું કે. બાકી અત્યારે દવા દીધી અને ડ્રેસિંગ કર્યું ને પાછી પટ્ટી છોડી દીધી છે અને હવે બુધવાર પાછું જવાનું છે. અત્યારે આવ્યો 2 વાગે આવીને બપોરા કર્યા. બપોરા કરીને એકદમ રોજ આવતા હતા ને થાક્યો તો ઘડીક છે ને આરામ કરું, પણ આ પંખાને લૂ આવે ને તો આની હવા તો દેખાતી નથી. આ ફરે છે કુલર તોય લૂ આવે છે. ઘડીક નિંદ્રા ખૂબ પણ નિંદર આવતી છે. તડકો બાકી હિમ હો. તડકો એટલે આગલામ દેખાય એવું હે મોટું કરે અને કાકાવાળાને કુલર હાટું ચાલુ રાખવું પડે. સ્વીચ ન આવે દપ લાગે પછી શરીર રાખવું પડે. દવા પીતે કીધું આ બધ પગ રસ રાખો, આમ પગ રાખો તો કે અહીંયા બોય ગેટ ની બહુ નીકળ્યું આવે તો આમ બે વિયા જાવ થાય. એક તો દવાનો સોર, દવા પીવામાં જ મને કંટાળો આવે. આ કેટલાય દિન પીવી પડશે શું ખબર. કીધી એટલે જ પૂરી પાડવી પડે ને મેળે નો આવે. રેડું નાખતા દીધ કરતા સારું. હા એમ દુખાવો વહી ગયો આપણો. રેડું નાખતા રે મને દુખે, મને કાંઈ કોઈ કામ નથી. હા એકલા દુખાવો વહી ગયો. હવે તો આમાંથી હા તો ક્યાંથી કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી અમે જાઉં આવે. આંબે ના લીલા લે આંબે આથી ઓછી લૂ આવે હો થોડી. વાગ્યા 7:45 ને આપણે પછી વિડીયોનો તો અત્યારે ટાઈમ મળ્યો, કારણ કે પછી મહેમાન આવતા એટલે પછી મને એમ થાય ક્યાં ઘડીએ ઘડીએ શૂટિંગ કરવું કે છે. આ એક તો માંદા એક વિડીયો ઉતારે એટલે પછી શૂટિંગ નથી કરતા. બરાબર ક્યારેક અમુક મહેમાન હોય ને અમારા નાની ફ્રેન્ડના તો વળી શૂટિંગ કરું, નકર ઓછું શૂટિંગ કરું. અને અત્યારે તો જો અંધારું થઈ ગયું છે, જોઈ લ્યો તમે. અને આ મોહને અમારે કેરીઓ ખરીદી ને ગુડ મોર્નિંગ. અત્યારે તારડું ગુડ મોર્નિંગ હોય. અમાર ગુડ મોર્નિંગ છે. તમારે એ ક્યાં મેળનું? બીજા મેળનું. કેરી જો ખૈરી હે અને થોડી ખૈરી હતી. તો આજ પવન હતો ને, પવન ના ને હિસાબે જોતી હોય ને ઈ હામું જો જોતી હોય ને આયા નો આવતા, છે માર્કેટે લઈ આવતા. માર્કેટે લઈ ત્યાં આવી. અમારી જાય છે. જોયું કેવી બુદ્ધિ પોગાડી, જોયું ને. અહીંયા તમે બધા આવશો તો અમારે શું થાય છે? હા ચાલે લેવા નહીં આવે ને. હા તમે લઈ જજો. એ ભલે ને કહેતો હોય મોજ કરો ને શાક કરવાની ના નથી. શાક કરે એટલે લઈ જવાનું, એ શૂટિંગ છે. પણ હે ને શાક કરે એટલે કામ મોન જાજી થોડી દેવાય. શાક તો એક કેરે થઈ જાય, એક દઈ દેવાનું. શાક કરે એટલી દેવાની હોય. તો આ બધી ખરી જઈ ત્યાં જાજી તો હા, ઓલી જો થોડી કેસર આંબા. હા એ નહીં. હારી આપણે બહુ ખાટી નહીં હોય. જાજી બાપા વાળા આંબાની. એમ તો જબલા પર લે. અને કાલ છે ઈ તો આપણે હું ભરી જ લઈશ. એમ ને કાલ હે આપણે શું કહેવાય, કાલ નહીં પમદી હે. હા સૈત્રી હાયતમ. એટલે સૈત્રી હાયતમે કેરીનું શાક વધારે કરે, કારણ કે પારતા હોય ને હાયતમ. અમે પારી, અમે જો કે થેપલા નથી બનાવતા, પણ રોટલા એક બનાવી દઈએ ને એક દિવસ છે ને ટાઢું ખાઈ નાખી, ટાઢા રોટલા. એટલે સૈત્રી હાયતમ અમે એ રીતનું ઉજવી, બરાબર. કેરીનું શાક હોય ને કોઈ ચણાનું શાક હોય ને એવું બધું હોય. આમ થેપલાને એવું ન બનાવીએ આપણે. મોટી હાથમાં બનાવી ને 3 મહિનાની હાથમે એ રીતનું ન હોય, પણ ટાઢા રોટલા ખાવાનું હોય. એક દી સાઈટના દી રાંધી વાળું, હાથમના દી પછી રાંધવાનું ન હોય. ટાઢા ખાઈને હાથમ કાઢ નાખવાની હોય. ને એની પર અમારે નેણ નાખવાનું હાલે છે. જો કામ બધું એને માથે આવેલું પછી મોડું થઈ જાય. આવું બધું છે. અત્યારે ઉકીને એને નાખે. રજકો તો બપોરે નાખી દીધો હોય, પણ નાખે એ ભલે નેણ નાખે. આપણે એને પાછું થોડીક આપણે બતાવી, બરાબર. તો અહીંયા એક થોડુંક છે ને કામ કમાઈ ગયા છે અમારા અંજીબન. જો અત્યારે મોબાઈલ જોવે બધા છોકરા. બીજો ખાટલો બતાવી દંજી. જો આપણે ભેંસે પગ મેલો ને હજુ તો નખ કાઢી મેલો. ઓલી ભેંસ પગે પડવા ગઈ હતી.
કે રોજ પાવ હું ને કે આજ પગે પડું. નાખ લઈ લીધો હે નાખ ખાજો તો લઈ લીધો ઘડીક રોતી હતી પણ પસ્તાની રહી ગઈ. હા પાક લાવી શું લાવી એ બતાવે હવે શાને રહી જાય ઘડીક તો રોતી નખ નીકળી જાય ને એકદમ એટલે દુખે ખરો ને કારણ કે નખ રહી હજુ તો નીકળી જ ગયો જરાય સોયતો જ નતો પગ મેલો લીધો ને નખ હતો જ નહીં જરાય એવું બધું છે ને અત્યારે શાની રહી જાય ઘડીક રોતી પાટો બંધાવા જવું પડશે પણ વળી ટીપ ને પાટો બધો જડી ગયો ને તે પાટો હાથે બાંધી દીધો કે અહીંયા દુખાડે રોવે અહીંયા ચાલે બહુ રોય છે કીધું એટલે હે ને અહીંયા પાટો બાંધી દીધો બીજું કાંઈ વાંધો નતો હોજો નથી છેડ્યો એટલે હોજો છેડ્યો તો જવું પડે પણ બહુ કાંઈ વાંધો હતો નહીં. બા કે લાવી જબલા ચાલુ ભરી લ્યો કેરી બીજું શું હે એટલે આવી છે કેરી અને જે વારું તો જે થઈ નથી પણ આપણે વારું લગી આ વિડીયો હકાલો નથી કારણ કે હે ને થોડાક દિવસ ટૂંકો વિડીયો ચાલુ રાખવો છે એટલે વારું તો વારી છે ને કાંઈ થોડુંક ઉપાડી હવે મહેમાન બેઠા મોડું થઈ ગયું હમણાં કોઈ એવું જ થાય હા પાટો બાંધ્યો ઘડી કે લોહી નીકળતું ખાધું મોડું થઈ ગયું રાંધે ચાલો એ કાલે રસોઈ ને આપણે થોડીક ખાટલે બે આપણે કાંઈ જગન કંઈક કરતા નથી કારણ કે હજી તો થાય ને એટલા માટે ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કરી વધારે નથી ઉતારવાનો જે એડિટિંગ ને બધું કરવાનું આ જ બ્લોગ અત્યારે જ મેળવાનો છે તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.